करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ જુહોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ। કુલ 24 ધાતુઓ છે। મહાગાદાદા, કીભીરી, રૂપરૂપરૂ, શ્રુકૃ, હોહૃ, ભસ, ધનજનધીસ, નિજ વિજ, વિષતુર। એમાંથી 6 આકારાંત પૂરા કર્યા પછી મહાગાદાદા જોયા પછી કી જ્ઞાને વૈદિક ઈ ભી દીર્ઘઈ છે જોઈ રહ્યા છે। પરસ્મયપદી ધાતુ છે। 2 લકાર જોઈ ગયા, વર્તમાન લટ અને અદ્યત અને લંગ। ત્રીજો લોટ લકાર આજ્ઞાર્થ જોવાના છીએ। પ્રત્યયો યાદ કરી લઈએ વિના। લોટ લકાર પરસ્મય પદમાં પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે। ટીપમાં પ ની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે એટલે તી રહેશે। એનું સૂત્રથી ઈનો ઉ થતા તું પ્રત્યય બનશે અને વિકલ્પે તુયો તાતંગ આશીષી અને દર્શામ સૂત્રથી તાત આદેશ થશે એટલે તું તાત બે પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે। તસમાં લોટો લંગવત લાગતા તસ્થસ્થ વિપામ તામ તંતામહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થઈ તામ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી। જીમાં અદભ્યસ્તાત સૂત્રથી જના સ્થાને અત આદેશ થશે। ઈ હોવાને કારણે અતિ બની જશે અને એરુહ સૂત્રથી ઈનો ઉ થતા અતુ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સીપ। સીપમાં પ ની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને સેહેર્ય પિચ્ચ સૂત્રથી સીના સ્થાને હીનો આદેશ થશે અને વિકલ્પે તુયો સાતમ આશીષી અને તરશ્યામ સૂત્રથી તાત આદેશ થશે એટલે હી તાત પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ અને મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે થ। બંનેમાં લોટો લંગવત લાગતા તસ્થસ્થ વિપામ તાન તંતામહ સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ થશે અને થના સ્થાને તનો આદેશ થશે એટલે મધ્યમ પુરુષ દ્વિવચનમાં તમ પ્રત્યય બનશે અને મધ્યમ પુરુષ બહુવચનમાં ત પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીત। મીતમાં પ ની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે મી રહેશે। મેદની સૂત્રથી મીના સ્થાને નીનો આદેશ થશે અને આળુતમસ્ય પિચ્ચ સૂત્રથી આટનો આગમ થશે એટલે આની પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ અને બહુવચનનો પ્રત્યય છે મસ। બંનેમાં લોટો લંગવત લાગતા નિત્યમ ગીતઃ સૂત્રથી સનો લોપ થશે એટલે વ અને મ અને બંનેમાં આળુતમસ્ય પિચ્ચ સૂત્રથી આટનો આગમ થશે એટલે આ વ અને આ મ। ઉત્તમ પુરુષ દ્વિવચનમાં આ વ પ્રત્યય બનશે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં આ મ પ્રત્યય બનશે। આમ તું તાત તામ અતુ હી તાત તમ ત આની આવ આમ પ્રત્યય બનશે। બરાબર છે। તો પ્રત્યય થયા। પ્રક્રિયા દરમિયાન શું થશે? હા સર, પ્રક્રિયા દરમિયાન જે હલાદીપિત પ્રત્યય છે તી છે અને અજાદીપિત છે આની આવ અને આમ। એમાં સાર્વધાતુક આર્ધાતુક સૂત્રથી ઈગન તંગમાં ગુણ થશે અને અજાદીપિત પ્રત્યયોમાં ગુણ થયા પછી એચો વાયાવરણ સૂત્રથી એના સ્થાને અયનો આદેશ થશે। પછી જે અતુ પ્રત્યય છે જી પ્રથમ પુરુષ બહુવચનમાં એમાં એરન એકાચો અસંયુક્ત પૂર્વશ્ય સૂત્રથી યણનો આદેશ થશે। હલાદી અપિત પ્રત્યયો છે તેમાં ગુણનો નિષેધ થશે, સાર્વધાતુક અપિતથી દ્વિત્વત થશે। બરાબર છે। તો પ્રત્યય થયા તું તાત તામ અતુ હી તમ ત આની આવ આમ।
આ પ્રત્યયો થયા. કેમેરા ઓન કરી દેજો. આવી જઈએ પ્રક્રિયા. આપણું મન જે છે એટલું ચંચળ છે કે આપણને ખબર નથી હોતી ક્યાં જતું રહે છે તે. વાંચતા વાંચતા ઘણીવાર એક લીટી વાંચી હોય અને પછી ખબર પડે કે શું વાંચ્યું, એ પાછા ત્યાં જ પાછા વાંચી. એટલે મન પૂછીને જતું નહીં, આકસ્મિક આપોઆપ ચાલી જાય છે. સહેજ એને અણસાર આવે એટલે જતું રહે, વિચાર આવે કે જતું રહે. બહુ પકડી રાખીએ તો પણ. એટલે અહીંયા પ્રક્રિયા કરીએ તો તમારો ચહેરો સામે હોય તો થોડીક મનને શરમ નડે, એટલે જલ્દી જાય નહીં બહાર. અતિક ધાતુ છે ઈ ભી ભયે કર્તરી શપ. થી વીની એક સંજ્ઞા થશે. કર્તરી સ્વ વિતરણ લાગશે. જુઓ ત્યારે બેહસલું થી સ્વપ્નો લોપ થશે. પ્લવ થી જીતો થશે. હસો થી હસો ઈકારનો આદેશ થશે. અને અભ્યાસી ચરથી બેબી બીબી થશે. અને પ્રત્યય છે ટીપ. તે તીપ. પની હલન જેમ એક સંજ્ઞા થશે. અને એરો થી તું થશે. અને તુયો તાતંગા શિષ્ય તરશ્યામ થી તાત થશે. તું જે છે એ પિત છે. હા, આપણે શું પેલું સૂત્ર પેલું જોઈન કરતો હશે ને ઉપર. અંગ આપણું ઇગંત છે. હા, ભી એટલે સારો ધાતુક આર ધાતુ કયો હો ઇગંત અંગસ્ય ગુણો ભવતી, એટલે ઈનો થઈ જશે એ, એટલે બીભે થઈ જશે. સાર્વધાતુક આર્ધધાતુક અર્ધધાતુક હોવાથી બીભે થશે. બી એટલે બીભે તું તું થઈ જશે. અને અને તાત બીભે તાત. એ હલાદી અપિત છે એટલે પાછા બે બનશે. હા, તો પેલું યદી આપણે ભી ભીઓ અનંત્ય શ્યામથી એક તો બી ભી તાત બીભી તાત અને ત અને છે એટલે બીભી તાત. ત અને દ અને બીભી તાત. બી ભી તાત. અહીંયા પણ ત અને દ. તો આવી રીતે ત્રણ રૂપો બનશે. સહ બિભેતુ બિભીતાત બીભે બિભીતાત. સુરેશ દ્વિવચન ધાતુ છે ઈ ભી ઈ ભી ધાતુ છે. ભયે એને આદિરી ઢૂંઢવા સૂત્રથી એનો લોપ થશે એટલી રહેશે. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યે લાગશે. જુહોત્યાદિ બેહસલું સૂત્રથી તપનો લોપ થશે. લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે ભી. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઇકારનો આદેશ થતા ભી હમ. ને અભ્યાસ તર્ક સૂત્રથી ભી પ્રત્યય છે તસ. તમીપામ તામ દંતામાં સૂત્રથી તસના તામનો આદેશ થશે. અલાદી અપિત હા, હલાદી આપી. બે બનશે. હા, બે બનશે. પહેલા તૌ ભીતામ. ભીતામ હા, અને બી ભીતામ ભયવન્ય ભીઓ અને તરસ્યા. ભીવન્ય તરસમ સૂત્રથી રસ્વ ઇકારનો આદેશ થશે. ભીતમ તે બે ભય પામો. મેડમ ધાતુ છે ઈ ભી ઈ ભી ધાતુ છે. આમાં દીરી ટુડવહ સૂત્રથી ભી ઈ નો લોપ થશે. કર્તરી સબ વિકરણ પ્રત્યય લાગશે.
જ્યોત્યાદિભ્યાસલું સૂત્રથી સપનો લોપ થશે. લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે ભીભી. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઈકાર થશે એટલે ભીભી. અભ્યાસે ચર્ચ સૂત્રથી જસ્વ થશે એટલે ભીનો બી થશે. પ્રત્યય છે ભી. યદ અભ્યસ્તાથી અત થશે યદભ્યસ્તાથી અર્થ થશે. એ અને રૂપથી જીવત હતું થઈ એ જશે. રૂ સૂત્રથી અંતુ થશે. અજાદી અપિત છે હમ. એટલે અજાદી અજાદીય એરને કાચો સંયોગ પૂર્વસ્ય એરને કાચો સૂત્રથી ઈનો યણ થઈ જશે. એનો યણ થશે. હલંત આ ઈ જે છે એનો યણ એટલે ય થઈ જશે. પાછળ અ છે હતું છે તો ભ અડધો છે અ યમાં કરે છે. વિભ્યતુ ભ્યતુ તે વિભ્યતુ તે વિભ્યતુ તે બધા તે બધા ડરું. કર્માભાઈ મધ્યમ ધાતુ છે એકવચન ઈ ભી ઈ બી હવે આદિરી તુડવ સૂત્રથી ઈનો લોપ કર્તરી શપ. જુઓ ત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ અને શ્લવ સૂત્રથી ધાતુનો દ્વિત્વ એટલે બી બી. રસ્વ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા ઈકારનો બીબી અભ્યાસે ચર્ચ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા ભનો બ એટલે બી ભી. મૂળ પ્રત્યય છે શિપ. અંત્યમ સૂત્રથી પાનો લોપ અને શેહ્ય પિચ્ચ સૂત્રથી શીનો હી. અને વિકલ્પે તુહ્યો તાતંગ આશિષ્ય અને તરસ્યામ એ સૂત્રથી વિકલ્પે તાત. બંને બની ગયા અપિત અને બંને અપિત થઈ જવાના કારણે બેન બે ચાર રૂપો થશે. હીના પહેલા બનાવી દઈએ. એક તો બનશે વિત્વમ જીવનની તપસ્યામ એ બી સૂત્રથી હી નો હસ્વ વિકાર વિભીહી પછી બીબીહી બી બે બની ગયા હીના પછી પછી તાતના બનાવી બીબી તો બી બી તાત તા છે બીબી તો દ તાત અને ત અને બી ભી તાત બરાબર છે. ત્વમ બીબીહી તું ડર. હમ ત્વમ બીબી તાત એ પણ તું ડર. હમ ઓકે હલકા ધાતુ છે ઈ ધાતુ છે ઈ ભી આદેરી એટલું સૂત્રથી ઈનો લોપ થશે એટલે બચશે બી. કર્તરી શપ. જો ત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ અને શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે ભી ભી. અભ્યાસે ચર્ચ સૂત્રથી બી બી અને રસ્વ સૂત્રથી રસ્વ થતા રસ્વ બી ભી. પ્રત્યય છે થસ. થસ થસ થમી પામ તાન તન તામહ સૂત્રથી થસના જગ્યાએ તમ થશે. જોડી દેતા બનશે બી ભી તમ અને ભીઓ અન્ય તરસ્યામ સૂત્રથી વિકલ્પે બી ભી તમ રૂપ પણ બનશે. તે તમે બે ડરો. હમ પીના હા સર તેથી કઈ ધાતુ છે મયની આદિ પૂર્વ સૂત્રથી સંજ્ઞા થશે એટલે બી
કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્યઃ શ્લુઃ સૂત્રથી શબ્દનો લોપ થશે અને શ્લૌ સૂત્રથી ધાતુની દ્વિત્વ થશે એટલે ભી ભી. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ થશે એટલે ભી ભી. અભ્યાસે ચર્ચ સૂત્રથી અભ્યાસમાં જસ્વ થશે એટલે ભનો બ થશે એટલે બી ભી. મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે થ. આમાં લોટો લંગવત લાગતા તસ્થસ્થ મિપામ તાન તંતામહ સૂત્રથી થના સ્થાને તનો આદેશ થશે. ત એ હલાદી અપિત પ્રત્યય છે તો સાર્વધાતુકમ અપિતથી ગીતપદ થઈ જશે અને કિંગીથી ચ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે અને જોડી રીતે બની જશે વિભીત. અને વિકલ્પે ભીઓ અને દર્શ્યામ સૂત્રથી હ્રસ્વ ઇકારનો આદેશ થશે. યુયમ વિભીત ને વિભીત તમે બધા ડરો. હીના હા સર. ધાતુ છે ઈ ઈ ભી. ભી. બી ની આડુર ટુડવ સૂત્રથી ઈનો લોપ થશે તો બચશે બી. કર્તરી શબ્દ જોહોત્યાદિભ્યઃ સ્લુ સૂત્રથી શબ્દનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે તો બી બી. હસ્વ સૂત્રથી બી બી. અભ્યાસે ચર્ત સૂત્રથી બી બી. પ્રત્યય છે મીપ. મેરની સૂત્રથી ની પની હલંત્યમ સૂત્રથી પનો લોપ થશે અને મેરની સૂત્રથી ની આડુતમ્ય પિત્ત સૂત્રથી અડુતમ હશે આઠનો આગમ. આઠ આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી ટનો લોપ થશે તો આની પ્રત્યય બનશે. છે આ પિત્ત છે. આડુતમસ્ય પિત્ત છે એટલે પિત્ત કહે પિત્ત. છે. અને પિત્ત હોય ત્યારે ઈગંત અંગ હોય. ઈગંત એટલે પાછળ ઈ છે તો સાર્વધાતુક આર્ધાતુ કયો હોથી ઈગંત અંગનો ગુણ થશે. ગુણ નિશ્ચિત થશે. બી ભે છે અને પાછળ આની છે આની અચ છે તો અહીંયા જે છે એ ચો અયવાયાવહથી થઈ જશે ઐ. ઈનો આય છે તો બી ભ અડધો હા એનો ઐ અને પાછળ હા આની એટલે બી ભમાં આવતો રહ્યો અને આ યમ આવતો રહ્યો. બી ભયાની બિયાની બિયાની. અહમ અહમ બી ભયાની હું ડરું. હીના આવી ગયા વર્ષા. હા સર. ઈ ભી ધાતુ છે ઈ ભી. આદિરી ટુડવ સૂત્રથી ઈનો લોપ થશે એટલે ભી. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જોત્ય બી શ્લોક સૂત્રથી સપનો લોપ થશે અને શ્લોક સૂત્રથી ધાતુનું દ્વિત્વ થશે. અશ્વ સૂત્રથી બી થશે અને અભ્યાસે ચર્ચથી બીબી થશે. પ્રત્યય છે મીપ. પછી મીપમાં નિત્યમ ગીત નિત્યમ ગીત સૂત્રથી સોરી વસમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે અને આળુતમસ્ય પિચ્ચ સૂત્રથી આઠનો આગમ થશે. લંક્યમ સૂત્રથી અનિજ સંજ્ઞા થશે એટલે આવ. આદ્યંત ટકીતોથી આગળ બેસશે. બની ગયો આવ જે છે મૂળ આડુતમસ્ય પિત્ત છે એટલે કે પિત્ત છે એટલે ફરી પાછું અહીંયા સુધી ગુણ થઈ જશે તો બી ભે થઈ જશે. પાછળ આવ છે અને અહીંયા એનો ઐ થઈ જશે. આ બાજુ બી ભ
અને એચો અયવાયાથી અહીં થઈ જશે. બીભ હજુ આવ છે હા બની બી આવતો રહે ભમાં બી ભયાવ બી ભયાવ અહમ આવામ અહમ બીભયાવ આવામ આવામ સોરી આવામ બીભયાવ અમે બે ડરીએ આવામ બીભયાવ છીએ ના છીએ નહીં પણ અમે ડરીએ ઉદ્ગાર આજ્ઞાત છે. શિલ્પા ઓકે મેડમ થાતું છે ઈ ભી ભયે ધીમા ધીમા બધા કેમેરા બંધ. ઈ ભી ધાતુ છે એમાં આદિરી ટુડવહ સૂત્રથી ઈનો લોપ થશે. જ્યોત્ય કર્તરી સ વિકરણ પ્રત્યય લાગશે. જ્યોત્યદિભ્ય સ્લુ સૂત્રથી સપનો લોપ થશે. પ્લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે ભીભી. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઇકાર થશે એટલે ભીભી. અભ્યાસે ચર્ચ સૂત્રથી જસ્ત્વ થશે એટલે ભિન્ન બીબી. પ્રત્યય છે મસ. મસમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે અને આડુસ્તમશ્ચ પિચ્ચ સૂત્રથી આઠનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે આમ થશે. પછી પિત્ત હોવાથી તારો ધાતુ કાર્ધ ધાતુ કયો હો ગુણ થશે બીભે. પછી એચો અયવહ સૂત્રથી હશે આઈ બી ભયામ બીભયાવ બીભયામ અમે બધા ડરીએ. વયમ બીભયામ તો રૂપ થઈ ગયા સહ બી ભેતુ બી ભીતાત બી ભીતાત ત ને ધ ને ત તૌ બી ભીતામ અને બી ભીતામ તો તે બીભયું અરે બીભ્યતું બીભ્યતું ત્વમ બીભીહિ બીભીહિ પછી બીભીતાત અને બીભીતાત. યુવામ બીભીતમ અને બીભીતમ. યુયમ બીભીત અને બીભીત. યોને તરસે અહમ અહમ બીભયાની બીભયાની. આવમ બીભયાવ બીભયાવ. વયમ બીભયામ. તો આ રીતે રૂપ સિદ્ધ થઈ ગયા. સહ બીભેતુ બીભીતાત બીભીતાત તૌ બીભીતામ બીભીતામ તે બીભ્યતું. મધ્યમ પુરુષ ત્વમ બીભીહિ બીભીહિ બીભીતાત બીભીતાત. યુવામ બીભીતમ બીભીતમ. યુયમ બીભીત બીભીત. અહમ બીભયાની આવમ બીભયાવ વયમ
अरे अहम बिभयाव वयम बिभयाम अरे बिभयाव वयम बिभयाम अतीत सः बिभेतु सः बिभीतात् सः बिभीतात् तौ बिभीतां ते बिभ्यतु त्वं बिभीहि बिभिः त्वं बिभीहि बिभिः त्वं बिभीतात् बिभितात् त्वं बिभीतात् युवं बिभीतं युवं बिभीतं यूयं बिभीत यूयं बिभीत अहं बिभयामि आवां बिभयाव वयं बिभयाम सुरेश कः बिभेतु विकल्पे बिभितात् बिभितात् तौ बिभितां ते बिभ्यतु त्वं बिभिः विकल्पे बिभितात् यूयं बिभितं यूयं बिभित अहं बिभयामि आवां बिभयाव वयं बिभयाम मैडम अभ्येतु विकल्पे बिभीतात् तौ बिभीतां ते बिभ्यतु त्वं बिभिः विकल्पे बिभीतात् युवां बिभीतं यूयं बिभीत अहं बिभयामि आवां बिभयाव वयं बिभयाम क्रम सः बिभेतु बिभीतात् तौ बिभीतां ते बिभ्यतु त्वं बिभिः बिभीतात् युवां बिभीतं यूयं बिभीत अहं बिभयामि आवां बिभयाव वयं बिभयाम अलका सः बिभेतु विकल्पे बिभीतात् तौ बिभीतां विकल्पे बिभीतां ते बिभ्यतु त्वं बिभिः विकल्पे बिभीतात् युवां बिभीतं यूयं बिभीत अहं बिभयामि आवां बिभयाव वयं बिभयाम टीना सः बिभेतु विकल्पे बिभीतात् અને बिभीतात् तौ बिभीतां ते बिभ्यतु त्वं बिभिः विकल्पे बिभीतात् विकल्पे बिभीतात् युवां बिभीतं અને बिभीतं यूयं बिभीत अहं बिभयामि आवां बिभयाव वयं बिभयाम हीना हाँ सर बिभेतु बिभीतात् तौ बिभीतां ते बिभेतु त्वं बिभेहि बिभीतात् बिभेतं बिभीत अहं बिभयामि आवां बिभयाव वयं बिभयाम बी भी ही बधामा बी भी
બરાબર, એકમાં રસ્વ અને એકમાં દીર્ઘી ભમાં. પછી વર્ષા. વર્ષા છે. વર્ષા ઓકે. થોડીક તમને અભ્યાસ કાર્ય, દ્વિત્વ કાર્ય. કેમેરા ઓન રાખજો બધાએ. વર્ષા તો દ્વિત્વ કાર્ય અને અભ્યાસ કાર્ય આ બે વસ્તુ અષ્ટાધ્યાયીમાં દ્વિત્વ કાર્ય જે છે એ 6ઠા અધ્યાયમાં 1 થી 12 સૂત્રો દ્વિત્વ કાર્ય, અને અભ્યાસ કાર્ય જે છે એ 7મા અધ્યાયના 4થા પાદમાં, એટલે કે અંતિમ પાદમાં, 7મા અધ્યાયના 4થા પાદમાં 58મા સૂત્રથી અંતિમ સૂત્ર સુધી શું અભ્યાસ કાર્ય. અને આ બે કાર્ય ભેગા કરી દઈએ તો દ્વિત્વ અભ્યાસ કાર્ય. બરાબર છે. એટલે આપણે જે ક્રમ જે છે પ્રક્રિયાનો, પહેલાં તો દ્વિત્વ કરવાનું. તો દ્વિત્વ કરવાના જે નિયમો છે એ 6ઠા અધ્યાયના દ્વિત્વ સાષ્ઠ પ્રકરણ આવું નામ છે, 1 થી 12 સૂત્રો છે. બરાબર છે. અને પછી અભ્યાસ કાર્ય આવશે જે 7મા અધ્યાયના 4થા પાદમાં 58મા સૂત્રથી શરૂ થશે. હું તમને સહેજ હાઇલાઇટ કરું છું આ વસ્તુ, તમને જેમને સમય મળે છે, સમય સોનું છે, એમને બતાવી દઉં છું કે અષ્ટાધ્યાયમાં એ કેવી રીતે પડ્યા છે. તો અષ્ટાધ્યાયી 6.1.1.1 થી શરૂ થાય છે. 6.1.1 તો ત્યાં નીચે અધિકાર સૂત્રમ લખ્યું છે. કોનો અધિકાર છે? દ્વિત્વાધિકાર લખ્યું છે ને, દ્વિત્વાધિકાર અહીંયા લખ્યું છે. અને પછી બોર્ડર પણ મારી દીધી છે. શું બોર્ડર મારી છે? તો કે અધિકારો એમ, અધિકાર તમે જાણો છો. ઇતઃ પરમ અહીંયાથી લઈને દાસવાન, શાહવાન, વિડવાંશ ચ યાની 6.1.12 ઇતિ યાવત્સુ ત્યાં સુધી સૂત્રેષુ યત દ્વિત્વમ વિધીયતે તદ દ્વિત્વમ ધાતો પ્રથમસ્ય એકાચવાયસ્ય ભવતિ નિયમો છે. પણ ટૂંકમાં દ્વિત્વાધિકાર જે છે એ આટલા જ પર જ છે. પણ આ વસ્તુ ક્યારે કરવાની, દ્વિત્વ કાર્ય ક્યારે કરવાનું, અથવા દ્વિત્વાભ્યાસ કાર્ય ક્યારે કરવાનું? તો આમ 5 પ્રત્યયો છે, પણ 5 પ્રત્યયોમાં તો એક તો લકાર છે. લીટને પ્રત્યય જ બનાવ્યો છે. લકારના નામકરણ જે છે ને એને પ્રત્યયમાં જ ગણી લીધો છે. લટ, લીટ, લૂટ વગેરે છે ને પ્રત્યયથી જ નામ કર્યા છે. તો લીટ લકારનો પ્રયોગ કરીશું એ બીજા તબક્કામાં આવશે. પછી સન પ્રત્યય આપણે થોડાક 2-4 ઉદાહરણો આગળ જોઈ ગયા, ત્યાં પણ દ્વિત્વાભ્યાસ કાર્ય. પછી યંગ લુગંત આવશે, કાર્ય બેવડાય છે, ક્રિયા બેવડાય છે કહેવું હોય તો પણ દ્વિત્વ કાર્ય, દ્વિત્વાભ્યાસ કાર્ય. ચંગ પ્રત્યય આવશે, અને શ્લુતો આપણે કરી રહ્યા છે જ્યોત્યાદિગણના 24 ધાતુઓ. આ 5 જગ્યાએ દ્વિત્વાભ્યાસ. અને એક હજી છે જક્ષિત્યાદય ષઠ અદાદિગણમાં 7 ધાતુઓ છે, એક જ સૂત્રમાં છે. આટલી જગ્યાએ દ્વિત્વાભ્યાસ કાર્ય કરવાનું થશે. ત્યારે આ
6-1-1 થી 6-1-12 સુધીના સૂત્રોમાં જે લાગુ પડશે એ દ્વિત્વ કાર્ય આવશે. પછી અભ્યાસ કાર્ય 7-4-58 7-4-58 અત્ર લોપો અભ્યાસ હશે. ત્યાંથી અભ્યાસ કાર્ય શરૂ થશે. અહીંયા અભ્યાસ લોપાધિકાર આવું લખ્યું છે. અધિકાર અહીંયા પણ અધિકાર છે. ક્યાં સુધી ચાલે એવું કહ્યું નથી, પણ હું કહી દઉં તમને. આને જો કે સમજાવ્યું પણ નથી અહીંયા. તો 7-4-58 થી આ પાદ પૂરો થશે, ચોથો પાદ 7મા અધ્યાયનો, ત્યાં સુધી જેમ કે તમે અહીંયા જોઈ શકશો બાજુમાં ખુલ્લે રસ્વ હલાદિ શેષ સરપૂર્વ ખય નહીં આવ્યું, કોષ જેવું આવી ગયું, બરાબર. તો એ આ પૂરત આવશે, આગળ પૂરો થશે ચોથો પાદ 7માનો. ત્યાં સુધીના સૂત્રો જે છે એ અભ્યાસ કાર્યના છે. એટલે 24 સુધીમાં કંઈ બધા અહીંયા સુધી, અહીંયા ઈ ચ ગણ 97 58 થી 97 સુધી અભ્યાસ કાર્યના સૂત્રો છે. કોઈ પણ વસ્તુ પાણીની એ લે છે ત્યારે એક પ્રકરણને એક જ જગ્યાએ મૂકી દે છે સળંગક્રમમાં. જેમ કે પહેલું આપણે ઈતકરણ, તો ઈતકરણમાં 1-3-2 થી 1-3-9 એનું બનાવી દીધું એક પ્રકરણ ઈતકરણ. ગેટ પાસ ત્યાં આપી દીધા આપણને, તો જ આગળ પ્રવેશ કરી શકીશું, બાકી શક્ય નથી. પહેલું કાર્ય એ છે. ઓકે, તો આમ જોવા જઈએ તો મેઇન 3 બ્રહ્માસ્ત્રો છે આપણી પાસે સમગ્ર અષ્ટાધ્યાયમાં. એક તો પ્રત્યાહાર બનાવવાની, આદિરંત્યના સહાયતા 1-1-71, બરાબર છે. જેનાથી 52 પ્રત્યાહારો બને છે. બને તો ઘણા બધા, માત્ર માહેશ્વર 14 સૂત્રોમાં 588 બને છે, પણ ઉપયોગમાં લીધા 44, 42 + 2 વાર્તિકે બરાબર 44. અને એ સિવાય સૂત્રોમાં પણ જેમ કે તંગ છે, તિંગ છે, શૂટ છે, આવા સૂત્રોમાંથી પણ પ્રત્યાહારો સૂપ છે બનાવ્યા છે. એમ કહીને કુલ 52 થશે. એ પ્રત્યાહારનું બ્રહ્માસ્ત્ર થઈ ગયું. પછી મોટા કહીએ તો 2 જ પ્રત્યયોના થયા. કયા? તો કે તિંગ 3-4-78, તિંગ બધા જ ધાતુને લાગે. પછી આપણે 10 લકાર 12 લકારને એને સાધીએ એ વસ્તુ જુદી છે, પણ કોમનમાં તો આ એક જ સૂત્ર. તિંગ તિપ્તસ્ય સિપ્તસ્તમી કોસ્મસ્તા તામ જથા સાતામ ધમ અને ઈટ વહી મહ્યા 3-4-78. પછી બીજું નામને લાગનારા પ્રત્યયો. પ્રત્યયો તો 3-4-8 અરે 3-4 ને 5માં છે. ત્રીજામાં ધાતુને લાગનારા, ક્રિયાને લાગનારા ધાતુને. ચોથા 5મામાં નામને લાગનારા, પ્રાતિપદિકને લાગનારા. તો નામને લાગનારા પ્રત્યયનું એક જ સૂત્ર ગણવા જઈએ તો 4-1-2 કયું? સુઅવજસ અમૌટ ષષ્ટાભ્યામ ભીષ વગેરે. શુપ શોર્ટમાં કહીએ તો ત્યાં પણ પ્રત્યાહાર બનાવે છે, શુપ અને શુટ, બરાબર છે. તો આ 3 જ સૂત્રો છે, એક પ્રત્યાહાર બનાવનારું અને 2 પ્રત્યય સાધનારા. મુખ્ય તો આટલા જ રહ્યા ને, બાકી તો એમાંથી જ બધા બનાવવાના. પછી કૃત વગેરે કુલ 7 છે. 4-4 સનાદિ બંનેને લાગે છે, પણ બધા નહીં લાગતા. એમાંય 3 ભાગલા પડશે, કુદંતના 2 ભાગલા પડશે. તદ્ધિત જોવા જઈશું તો એમાં 3 ભાગલા પડશે, અને સ્ત્રી 10, એ બધા આપણે કરીએ છીએ. પણ આ મૂળ જોઈએ તો 3 જ છે બ્રહ્માસ્ત્ર. પ્રત્યાહાર બનાવનારું, તિંગ અને શુપ, આટલા જ છે. એમાંથી જ બધા સાધવાના થાય છે. ઓકે, હા. અચ્છા, બીજું તમને જો તમને ટાઈમ મળે તો
જુહોત્યાદિ ગણ અથવા દ્વિત્વાભ્યાસ કાર્ય જે છે તમારી પાસે આ જે માતાજીની વેબસાઇટ છે, યુટ્યુબ છે, એ યુટ્યુબની અંદર આ 75 જે સૂત્રો છે, આ 75 સૂત્રો નહીં પણ લેક્ચર છે વિડીયો, એમાંથી 67 થી શરૂ થશે 5 વિડીયો એ જુહોત્યાદિ 24 ધાતુઓના છે. આની અંદર સર નથી દેખાતું. આ નહીં દેખાતું? ના, શું દેખાઈ રહ્યું છે તમને? હાલ બ્લેક સ્ક્રીન, બ્લેક બ્લેક જ દેખાઈ રહી છે. ડિસ્પ્લે નહીં થઈ એમ ને? હવે થશે. હવે થઈ ને? ના, નથી. તો મારામાં તો દેખાય છે. નહીં થઈ? ના, લોડિંગ છે સાહેબ, વાર લાગશે થોડી ખુલતા. પ્રક્રિયા ચાલી રહી છે. હા, અચ્છા, નહીં ખુલી? ના, અચ્છા, એ હા હવે ખુલશે. રાઈટ. હવે તો બી ના, ના. ના, એને લોડ પડે. ચોકરડું પૂરું થાય ત્યારે જ ખુલશે સાહેબ, ઘણી વાર છે હજી. અચ્છા, બીજી સાઈડમાં બતાવી દઉં તમને, જો ખુલે તો. આ જ કાર્યને હું જે કરી રહ્યો છું એ તમને સહેજ બતાવી દઉં, હાથમાં આવે તો. હવે શું દેખાય છે? સૌ સરળ દેખાયું. દેખાયું? હા, બરાબર. જો કે આ તો બીજું લેક્ચર છે, પણ મારી સાઈડમાં પણ તમને હું બતાવી દઉં. આમાં તમને આમ તો મારામાં દેખાય છે, પણ તમારા સુધી નહીં પહોંચતું નહીં. સર હવે ખુલી ગયું, હવે ઓપન થયું. ખુલી ગયું ને? હા, અચ્છા. તો આ પુષ્પા દીક્ષિત જે છે, નામ યુટ્યુબમાં લખશો અને પ્લે લિસ્ટમાં હા. આવશો. આ પ્લે લિસ્ટમાં હા, તો એમાં આ જે 75 લેક્ચર છે ને, મારું કર્સર દેખાશે. એની 67માં લેક્ચરથી શરૂ થશે. જો કે અનુક્રમણિકા ખોલશો ને એટલે તમને એ કંઈ નહીં ખોલી. સર એ છે ને આ કોર્સમાં પણ છે, 4 હા, એ સાઈટ પર ખોલો ને, કોર્સમાં તેમાં છે, ખોલો ખોલો. એમાં બેઠું જ આવી જાય. એક કંઈ નહીં. અહીંયા હવે સાઈડમાં તમે જોશો, અહીંયા આ જગ્યાએ હમ, કર્સર છે ને, હમ, તો એની અંદર 67 એ આ રહ્યું છે. પહેલા 66 જે છે અનદંત પ્રકરણ રુધાદિગણ દેખાશે તમને. હમ. 67 થી અનદંત ગણ, 67 અનદંત પ્રકરણ. અનદંત પ્રકરણ જ્યોત્યાદિ દ્વિત્વ વિધિ છે, બરાબર. પછી એ જ અનદંત જ્યોત્યાદિ પ્રકરણ 68, 69, 70 અને 71 સુધી પૂરું થઈ જાય. આટલા જ દ્વિત્વાભ્યાસના છે. તો અહીંયાથી આ જ વસ્તુને તમારે બરાબર સાંભળવું પડે. પહેલાં તો માતાજીની ભાષા જે છે, ઉચ્ચારણ જે છે એમનું, એને સમજવું પડે બરાબર શું બોલી રહ્યા છે. અને એ બી તમને ધારો કે બરાબર નહીં સમજાય, આટલે સુધી પહોંચ્યા તો ખબર પડશે. પણ આ જ વિડીયોને ધારો કે હું તમને ખોલું 56, 67, આ 67 બરાબર. આ જ વસ્તુને તમારે જે આ બોલે છે બિલકુલ સ્પષ્ટ નહીં લખાય, પણ એ જ સ્પીચ જે છે, આ શેર દેખાય છે તમને,
એમાંથી આ લિંકની કોપી મારવાની. વાગી ગઈ કોપી. હમ હવે કોપી માર્યા પછી અહીંયા સાઈડમાં ગૂગલ દેખાય ને. હમ હવે ગૂગલમાં આવીને યુટ્યુબ, એક જ મિનિટ, YOU, આ યુટ્યુબ ટ્રાન્સલેશન દેખાય છે ને, હમ એને ખોલવાનું. એમાં આવું દેખાશે, આ રીતનો સિમ્બોલ. અને એ યુટ્યુબ ટુ ટ્રાન્સક્રિપ્ટ દેખાય છે, એના પર જઈ આવું ખુલશે. અને એ ખુલ્યા પછી આની અંદર તમારે પેસ્ટ કરી દેવાનું. શું કરવાનું? અરે લોડ પર તો બીજી બધું બંધ કરી દે ને, લોડ પડે, બધા ફોટો ખુલી જાય ને. કરીએ. હા, આની અંદર જઈને પેસ્ટ કરી દેવાનું. થઈ ગયું. અને ગેટ ફ્રી ટ્રાન્સક્રિપ્ટ, એ થોડી વાર પ્રોસેસ કરશે પણ ખુલી જશે. હજી પ્રક્રિયા ચાલી રહી છે. ખુલી ગયું. બરાબર. તો આ નીચે હું તમને બતાવું છું. આ બધા જાહેરાત આવશે સ્ક્રીન ઉપર. હા, આવું દેખાશે. અને પછી એની અંદર અહીંયા કોપી અને ટાઈમ સેટઅપ ઓન દેખાય છે. બે વસ્તુ દેખાશે. એ લોડ આવી જાય છે. ઓકે, તો હવે અહીંયા બે રીતે છે. તો પહેલાં તો આ જે સમય દેખાય છે એ દેખાય છે ને તમને, અહીંયા 000 સંગીત અષ્ટાધ્યાય જગન્માતા દેખાય છે ને. અચ્છા, જ્યારે આપણે આને લખવું હોય આને, તો પહેલાં અહીંયાથી કોપી મારી લે. સમય સાથે મારીએ તો જ્યાંથી અટકીએ તે આપણને ખબર પડે કે આ વિડીયો આટલે સુધી આપણે લખ્યું છે. અને આ ટાઈમ નહીં બતાવતો, અહીંયા ટ્રાન્સક્રિપ્ટ અહીંયા ઓન જે છે, ટાઈમ આ ન કરવું હોય અહીંયાથી કોપી પણ વાગશે ડાયરેક્ટ. તો સળંગ પણ તમને આ દેખાશે આખું, આ જે વસ્તુ આ રીતે. પણ એટલું બધું અહીંયા સ્પષ્ટ થતું નથી. ઘણા બધા સુધારા કરવા પડે. અહીંયા આ જે સંભળાયું છે એની આ સ્ક્રિપ્ટ અહીંયા તમને દેખાશે. બરાબર. એટલે એ જ પ્રમાણે હું તમને મારી બતાવી દઉં છું. તો આ બીજું લેક્ચર જ્યોત્યાદિગણનું, એટલે 68. અને એને જ મેં જો આ સમય જે છે ને એ બાકી છે. પણ પહેલું લેક્ચર 67 જે છે એ મેં ક્યાં નાખી દીધું? ડોકમાં નાખી દીધું છે. એટલે કાયમ માટે હચવાય, ક્યાંય ઉડવાનો ભય નહીં રહે. આ મારા બધા ડોકની ફાઇલો છે. એમાં આ ત્રીજો ગણ છે. આ જગ્યા પર તમને એને લોડ લે છે. ખુલી ગયું. તો આ શરૂઆત અહીંયાથી થઈ. તો આ આખું મેં ડોકમાં ઓટો સેવ ક્યારેય જશે નહીં, પણ એ આપણા મેલમાં હોય છે વ્યવસ્થા. બરાબર છે. પહેલું આખું ક્લિયર છે, એટલે કે 67. અને એ તમારે આવી રીતે કરવું હોય તો અહીંયા જે ટપકા છે દેખાય છે તમને, સપ્તર્ષિઓ જેવા, એમાંથી આ જે DOCS છે આ એ ખોલીએ એટલે બ્લેન્ક નીકળશે આ રીતે. અને આ જે પ્લસ છે બ્લેન્ક ડોક્યુમેન્ટ, એ પ્લસ ખોલીએ એટલે આ રીતે તમને ફાઇલ બતાવશે. આ રીતે આમાં તમે લખી શકશો આની અંદર. બરાબર. આ રીતે. અને એ ઓટો સેવ છે, સેવ કરવાની જરૂર નહીં અને કાયમ માટે રહેશે. અહીંયા કદી જશે. ગૂગલમાં સેવ થઈ જાય ને બધું? એટલે હા, ગૂગલમાં સેવ થઈ જાય. પણ એ ખાતું તો આપણું છે મેન. એટલે તમારે જીમેલ ખોલવું પડે તમારે પહેલા? જીમેલમાં જાય, એને રજીસ્ટર કરવું પડે. અને 15 GB ની લિમિટ ફ્રી છે. તો બહુ આવી જાય એમાં તો. હા, મારે 15 GB એટલે તો વધારે. હા, મારે 100 GB
એટલે એનું પેલું લવાજમ છે યરલી રિન્યુ કરાવવું પડે. જેમ કે અહીંયા બતાવી દે આપણને કે તમારે કેટલું વપરાય છે. 80 તો વપરાઈ ગયેલું છે મારે, પણ એ પાછું વર્ષે રિન્યુ કરવું પડે ડેટા. એટલે દર વર્ષના 100 છે કે એવું? એવું 100 જીબીના કંઈક 700 કેવા કંઈક હશે. એ અંદર લખી જ દેતા હોય છે કે કેટલા છે તે. બરાબર, એટલે આપણે સાચવવાની કોઈ જફા નહીં. 1 વર્ષ સુધી ડેટા પછી એ સચવાય એટલે વોર્નિંગ આપી દે આપણને કે તમારે મુદત પૂરી થાય છે. પણ એમાં જો ઓટો કરી દીધું હોય તો ખાતામાં ઓટોમેટિક જતા રહે, એ પણ છે. તો આ રીતે આપણું સાહિત્ય જે છે, આપણું કામ જે છે, કાયમ માટે સચવાય રહે. અને એથી વિશેષ હજી કરવાનું હોય તો આપણે પોતાની વેબસાઇટ જો બનાવી હોય તો ત્યાં પણ થઈ શકે છે. એટલે સર આમ મેં આજે લેપટોપમાં ચાલુ કરેલું છે અમારું. હા, એ સરસ છે, સરસ છે. મોબાઈલની જપા જતી રહે બેક ટુ અને લેપટોપમાં યુઝ સારી રીતે થાય, ફટફટ. હા, નેટ વપરાય વધારે, પણ જેને મારે તો વાઈફાઈ છે એટલે વાંધો નહીં. અનલિમિટનો પ્લાન હોય એને વાંધો આવતો નહીં. પણ મોબાઈલ થકી પેલું લો તમે તો તરત જતું રહેશે. એટલે એ ખરું. એનું કારણ એ છે કે લોડ લે પીસીમાં, અને મોબાઈલમાં રેમ જે છે એ નાનું પેલું ખરું ને, એટલે ચાલી જાય એના કારણે. ઓકે, તો સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભમ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરા, વંદે ગુરુ પરંપરા, વંદે ગુરુ પરંપરા. શુભરાત્રિ. કાલે 9 વાગે મળીએ. શુભરાત્રિ. શુભરાત્રિ.